તમારું સીએનબીસી બજાર પર સૌથી પહેલાં તો એક પૂછું છું કે કોને આ જીત માટે તમે કોને શ્રેય આપો છો? ખાસ કરીને કાર્યકર્તાઓની મહેનત છે, અલગ અલગ બૂથ પ્લાનિંગ મેનેજમેન્ટ તમે બહુ સારું કર્યું છે અને એ હિસાબે તમને બહુ થમ્પિંગ મેજોરિટી મળી છે મહારાષ્ટ્રમાં. ખાસ કરીને વાવની ચર્ચા આપણે કરશું, પરંતુ એ પહેલાં મહારાષ્ટ્રની ચર્ચા કરીએ તો એમાં કઈ રીતે તમે ખાસ કરીને કોને શ્રેય વધારે સૌથી વધુ આપો છો? ઉરુષભાઈ, સૌ પ્રથમ જો કહીએ ને, જો ઓવરઓલ ભારતીય જનતા પાર્ટીની જે સિસ્ટમ છે એના અંદર ચૂંટણીલક્ષી રાજકારણ કરતા નથી અને રાજનીતિથી ઉપર ઉઠી અને જે રામનીતિ આપણે જે અત્યારે હાલ કહીએ કે લોકોએ જ્યાં પણ ઇલેક્શનના અંદર રિઝલ્ટ જોઈએ છે ને તો જય શ્રી રામ, જે જીતવાવાળા લોકો અથવા ભાજપના કાર્યકર્તાઓ અને પબ્લિક પણ જય શ્રી રામ બોલી રહી છે. એટલે નરેન્દ્રભાઈ મોદીની જે રાષ્ટ્રીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે છેવાડાના માનવીની ચિંતા કરવાવાળા 2024ની ચૂંટણીમાં જે આપણો એજન્ડા હતો એના અંદર 4 સ્તંભ ઉપર વાત કરી હતી: ગરીબ, ખેડૂત, મહિલા અને યુવા. તો એ ચારે 4 સ્તંભના માટે જે સ્કીમો બનાવી હતી એને સારી રીતે સુપેરે ડબલ એન્જિનની જ્યાં જ્યાં સરકાર હતી ત્યાં પરકોલેટ થયું અને એનું રિઝલ્ટ જે કહેવાય, અને વિશ્વની સૌથી મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા કોઈ પણ જગ્યાએ દરેક જે પણ પબ્લિક હોય એને મદદ કરવા માટે હોય છે. અને આપણે અત્યારે હાલ જોઈએ તો થમ્પિંગ, આપે જેમ કીધું એમ ઓવરવોલ્વિંગ. અને આના અગાઉ એક ટીવી ડિબેટમાં હું હતો તો ત્યાં આગળ એમાં એક વાવ ફેક્ટર, VAVનું WOW એટલે વાવ ટુ વાવ. એટલે આ રીતે જોરદાર, કારણ કે સ્પેસિફિક આપે કીધું પછી વાત કરીશું, પણ હું અત્યારે જ કહીશ કે 15 રાઉન્ડ સુધી 15,000થી વધારે મતે આગળ હતા અને 2500 વોટે ભારતીય જનતા પાર્ટી જીતી, એટલે એને VAV ટુ WOW કર્યું હતું. અને અહીંયા આગળ પણ એવું જ છે. મહારાષ્ટ્રમાં પણ આપણે જોઈએ ને તો ભારતીય જનતા પાર્ટી 95થી ઉપર ક્યારે પણ ગઈ નહોતી. અને આના અગાઉ એક આપણે જોયું હતું જે મહાયુતિની પ્રેસ કોન્ફરન્સ હતી એમાં અજીત પવારજીએ એવું કીધું કે મારી પોલિટિકલ હિસ્ટ્રીમાં મેં ક્યારે પણ આટલી કોઈ એક જે કહેવાય ઇન્ડિયા અલાયન્સની તો પરિસ્થિતિ ગંભીર છે, પણ NDAની 220+ આવશે એવું એમને દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી હિસ્ટ્રીમાં ક્યારે પણ કોઈ પણ જગ્યાએ કોઈને મળી નથી. એનું હું પર્સનલી કારણ કહું ને તો અગાઉ જે કીધું એના સિવાય બીજું કે નરેન્દ્રભાઈ મોદીનું જે એક સૂત્ર હતું, એક હે તો સેફ હે, એના અંદર એના સિવાય ઘણા બધા ફેક્ટરો કામ કરે છે. કે ત્યાં આગળ જ્યારે હું પ્રચારમાં ગયો હતો મહારાષ્ટ્રમાં, ત્યારે ત્યાંની પબ્લિકને જે ગમતી હતી વસ્તુ ભારતીય જનતા પાર્ટીની, એ સાહેબને જે આ સૂત્ર આપ્યું હતું એક હે તો સેફ હે, એનાથી આગળ જે ગાયની રક્ષાની વાત કરે છે. નરેન્દ્રભાઈ મોદી PM હાઉસના અંદર ગાય પાલન માટે એમને એક વિડીયો મૂક્યો હતો અને ત્યાં એક નાની ગાય ત્યાં એ રાખે છે. એટલે ગાયની પૂજા કરવાવાળા લોકોની જરૂરિયાત છે. ગાયને થાળીમાં સજાઈને લોકોને પેલું આપવાવાળા લોકોને વિરોધ છે એવું કહી શકાય. બીજું, ગણેશ વિસર્જનના અંદર ફૂલ વરસશે કે પથ્થર વરસશે, ત્યાંના લોકોનું એક આ બી વિષય હતો કે આના કારણે ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળ સારી રીતે જીતી છે. બીજું, આપણે મંદિરના અંદર શંખ વાગશે કે લાઉડ સ્પીકર તમારા દિવસમાં 10 વખત સાંભળવાના છે. એક આ પણ ઘણા લોકોને આ વિષય પણ ટચ કરતો હતો. સનાતન ધર્મના તિલક, જે તિલકધારી આપણા સંતો અથવા તિલકધારી માણસો છે, એમને તિલક ચમકશે સનાતનીઓના માથા ઉપર કે પછી જે સંતો છે આપણા એ માર્કેટમાં ક્યાંક ફરતા હોય તો એ લોકોને એવા કોઈ વિસ્તારમાં જતા રહે તો એમને શોધીને આતરીને મારવામાં આવે છે, એ જોવામાં આવે છે. આવા બધા મલ્ટિપલ કારણો છે જેના કારણે ઓવરવોલ્મિંગ વિક્ટરી ભારતીય જનતા પાર્ટીની થઈ છે. તમે આમ તો કહ્યું કે વાવની વાત તમે કરી, તો વાવમાં તો તમે શું બદલ્યું એ તમે કહી શકો છો? કારણ કે 15મા રાઉન્ડ સુધી તો આમ જોવા જઈએ તો ગુલાબસિંહ રાજપૂત આગળ જ હતા, 13,000 વોટથી આગળ હતા. તમે એવું શું કર્યું હતું કે છેલ્લા 5, 6, 7 રાઉન્ડમાં બદલી નાખ્યું? કારણ કે આમે કોંગ્રેસ પણ એ જ કહેશે કે છેલ્લા 2-3 રાઉન્ડમાં વધારે થયું. તો શું એવું કંઈ તમને લાગે છે? એમાં ભારતીય જનતા પાર્ટીએ કંઈ કર્યું નથી, અથવા હું એક હે તો સેફ હે, વાવની પ્રજા જે ખરી ને એને નરેન્દ્રભાઈ મોદીનું જે સૂત્ર હતું એના સાથે એમને કોંગ્રેસે ભરપૂર પ્રયત્નો કર્યા.
ભારતીય જનતા પાર્ટીના એક અમારા જૂના કાર્યકર્તાને એ લોકોએ ઊભા રાખી આપણે ભાજપને હરાવવા માટે એક પ્રયત્ન પણ એ લોકોએ કર્યો, એમાં પણ એ લોકો સફળ ના થયા. જોવા જઈએ તો ગેનીબેનનો સપોર્ટ એમને ખૂબ સારો રહ્યો છે, અને તમે જોવા જાઓ તો ઘણા ટાઈમથી એ ગેનીબેનને સપોર્ટ ઘણો પબ્લિકે બહુ સારો કર્યો, તો પછી એમને સ્વરૂપજીને કરવાનો કોઈ બીજો ઓલો હતો નહીં એટલા માટે. આમાં વિષય કેવો છે, 2024ની ચૂંટણીમાં પણ આપ જુઓ ને તો 18,000 મતથી ગેનીબેન જીત્યા એ બટ ઓબ્વિયસ છે, પણ વાવ બેઠક ઉપર 18,000 મતથી એમને લીડ મળેલી, એ હારેલા હતા. વાવ સ્પેસિફિક વિધાનસભા જુઓ ને તો એના અંદર 18,000 માઇનસ હતા ગેનીબેન, અને એના કરતાં પણ વધારે અત્યારે હાલ માઇનસ થઈ છે કોંગ્રેસ, એવું કહી શકાય. ભારતીય જનતા પાર્ટી 2500 વોટ આસપાસથી જીતી છે, પણ ઓવરઓલ તમે જુઓ ને તો જે અપક્ષ ઉમેદવાર હતા એ 25,000 વોટ લઈ ગયા, અને એ 25,000 વોટ એવું કહી શકાય જો એ ના ઊભા હોત અને એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા, અને જો ભારતીય જનતા પાર્ટી સાથે એમ રહ્યા હોત તો કદાચ 25-30,000 વોટે ભારતીય જનતા પાર્ટી જીતી હોત. પણ પ્રજા એક હે તો સેફ હે ને સૂત્રનું જે સાહેબે આપેલું હતું એના સાથે રહી અને વિકાસની ઝંખના રાખવાવાળી ત્યાંની વાવની પ્રજા, એના કારણે ડબલ એન્જિનની સરકાર ઉપર એમને કળશ ઢોળ્યો છે. કારણ કે કોંગ્રેસનું એવું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. તમે ઝારખંડની વાત કરશો મને ખ્યાલ છે, પણ ઝારખંડ આખું અલગ વસ્તુ થઈ જાય છે. મહારાષ્ટ્રની જે એકાઉન્ટેબિલિટી થાય છે એ મહારાષ્ટ્ર પૂરતી જ સીમિત રહે છે, એટલે તમે એ ઝારખંડની વાત ન કરતા. પરંતુ વાવમાં તમે એ જ રીતે થયું છે કે જે પ્રદર્શન તમને સ્ટાર્ટિંગમાં બહુ સારું લાગતું હતું એ પછીથી ખરાબ રહ્યું. શું કારણ રહ્યું છે ખાસ? શાહનવાઝભાઈ, જો સૌથી પહેલા તો મહારાષ્ટ્રમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની ગઠબંધનની સરકાર બની રહી છે અમને અભિનંદન. કારણ કે જે લાડલી બહેન યોજનાનું જે ખાસ કરીને જે અસર જોવા મળ્યું, અને જે આટલા બધા પક્ષો ત્યાં લડતા હોય, અપક્ષો લડતા હોય, એટલે વોટોનું જે વિભાજન થયું અને એમાં જે સ્ટ્રેટેજી હતી બીજેપીની, એ લોકો જીત્યા છે, એમને અભિનંદન. પરંતુ વાવની ચૂંટણીની વાત આપણે કરીએ, વાયનાડની વાત કરીએ તો વાયનાડમાં સૌથી હાઈએસ્ટ મતોથી પ્રિયંકા ગાંધી જીત્યા છે. વાવમાં 17-18 રાઉન્ડ સુધી ગુલાબસિંહે ભારતીય જનતા પાર્ટીની નીંદ હરામ કરી નાખી હતી, એવી હાલત થઈ ગઈ. લોકસભાની ચૂંટણીમાં ગેનીબેન ત્યાંથી જીત્યા, અને અત્યારે 17-18 રાઉન્ડ સુધી અમે જીત્યા હતા. 2,500-2,000ની આસપાસના મતથી હાર્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં આટલી મજબૂત સરકાર ચલાવતા હોય, નેતૃત્વ ગુજરાતથી આવતું હોય, અને આ સ્થિતિ સુધી લઈ જઈએ એ બહુ મોટી જીત કહેવાય કોંગ્રેસના કાર્યકર્તાઓને. અને જે રીતે ઝારખંડમાં અમારી સરકાર હતી ગઠબંધનની, ફરીથી અમે રિપીટ થયા છે, તો કોંગ્રેસના કાર્યકર્તાઓને એના માટે અભિનંદન. અને એ સરકારે ત્યાં કામ કર્યું છે લોકો માટે, એટલે રિપીટ થયા છે. જે ધ્રુવીકરણની રાજકારણ ભારતીય જનતા પાર્ટીનું છે, એ ઉશ્કેરીજનક સૂત્રો આપવાના અને પછી સમાજને વિભાજન કરીને મતોનું રાજકારણ કરવું, એ ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ સારી રીતે આવે છે. અને જે રાજ્યોના સ્થાનિક પક્ષો છે એ પક્ષોને કઈ રીતે પૂરા કરી નાખવા, એ બીજેપીને બહુ સારી રીતે આવે છે. પછી એ અકાલી દળ હોય પંજાબમાં, કે પછી જેડીયુ હોય બિહારમાં, કે પછી અહીંયા તમે વિચારો કરો, એમ સૌથી વધારે સીટો ઉપર ભારતીય જનતા પાર્ટી લડી અને સૌથી વધારે સીટો પણ બીજેપી જીતી છે. એટલે સ્થાનિક પક્ષોને સાથે રાખીને એમને કઈ રીતે અજગર જે રીતે નાના જે સાપ હોય છે, નાના જે જીવજંતુ હોય છે, એને નીકળી જાય છે અને પછી એ રીતે પોતાનું રાજ સ્થાપિત કરે છે. તો એ રીતે ભારતીય જનતા પાર્ટીને કઈ ત્યાં મેન્ડેટ આપવામાં નતો આવ્યો. એ વખતે પણ સરકાર તોડીને, ભૂતકાળમાં પણ જ્યાં પણ સરકારો બનાવી છે, સરકાર તોડીને પગ પેસારો કરે અને પછી પોતાનું જે ઈડી, સીબીઆઈ, પોલીસ તંત્ર, તમામ તંત્રનો ઉપયોગ કરી અને દુરુપયોગ કરીને સરકારો બનાવે છે. અને ભૂતકાળમાં એવું નથી કે અમે ચૂંટણી જીત્યા છીએ. કર્ણાટકમાં બીજેપીની સરકાર હતી, અમે એમને હરાઈને સરકાર બનાવી. અમે હિમાચલમાં બીજેપીની સરકાર હતી, એમને હરાઈને અમે કોંગ્રેસની સરકાર બનાવી છે. તો ભૂતકાળમાં પણ અમે જીત્યા છે, ગુજરાતમાં પણ અમે જીત્યા છે. અમે ગુજરાતમાં 2004માં 12 લોકસભાની સીટો જીત્યા. 2009માં મહારાષ્ટ્રની તમારા કોંગ્રેસની વાત કરીએ ખાસ કરીને, તો કોંગ્રેસ માટે તમે જોવા જાઓ તો તમારી શું વિફળતા લઈ એ તમે વાત કરો. બીજેપીએ તમે જોડતોડની વાત કરી હતી, તમે હમણાં કરી છે, એ 2019ની વાત હતી, અને એ પછી થયું છે એ વચ્ચેની વાત છે. પરંતુ હવે આજે જ્યારે પરિણામ આવે છે ત્યારે જનાદેશ આવી ગયો છે, તો લોકોનો જે મત તમને નથી મળ્યો, એ કયા કારણે નથી મળ્યો, એ તમારે વાત કરવાની વાત આવે છે.
100% આમાં આત્મમંથનનું જરૂર છે. પાર્ટી હાઈકમાન્ડ બેસીને ચર્ચા કરશે કે ક્યાં ઉડપ રહી છે. ચૂંટણી તો બધી રીતે લડ્યા છે, બધી રીતે જીત્યા છે. અને હું કહું છું ને, વાવની ચૂંટણી પણ 17 રાઉન્ડ સુધી અમે આગળ હતા. હવે એ 2-3 રાઉન્ડમાં 2-3 હજાર મતથી અમે હાર્યા છે. અમે 100% એનું આત્મમંથન કરીશું, પરંતુ જીત્યા છે ભૂતકાળમાં. હું એમ કહેવા માંગુ છું 2004, 2009, 2017માં 82 સુધી પહોંચ્યા હતા ગુજરાતમાં. આજ ગુજરાતમાં નેતૃત્વ એ જ બીજેપીનું નેતૃત્વ હતું. એટલે એવું નથી કે ફક્ત ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. અમે જ્યાં 400 પારની વાતો કરતા હતા લોકસભાની ચૂંટણીમાં, અને ગુજરાતમાં પણ એક સીટ તો અમે જીત્યા ને, અને 240માં અમે રોકી દીધા. તો આ રાહુલ ગાંધીની મહેનત હતી. ભારત જોડો અને નફરતનું રાજકારણ દૂર કરવા માટે મોહબ્બતની દુકાનની જે વાત થઈ આખા દેશમાં, એ સ્વીકારી અને લોકસભામાં આજે જે હાલ સ્થિતિ છે, આજે નીતિશ કુમાર અને નાયડુ જો ટેકો પાછો ખેંચી લે તો સરકાર પડી જાય. સરકાર કઈ રીતે બચાવશો? એટલે જે સ્થિતિમાં બીજેપી છે એ મહારાષ્ટ્રમાં જીત્યા છે. આમ જોવા જઈએ તો તમારી પણ એક યુતિ છે જે મહારાષ્ટ્રમાં છે. ખાસ કરીને તમે અઘાડીની વાત કરો તો તમારી પણ એક અલાયન્સ હતું અને તમારે એ અલાયન્સને સાથે ન પ્રદર્શન કરી શક્યા, એ એક વાત પણ એક સ્પષ્ટ રીતે આપણી સામે છે. પરંતુ આ ચર્ચાને